જય માતાજી. દેખો આ તો સવાર ગાડી લખવા છે એટલે ચડ જા ટાયર ઉપર. હવે દેખાશે કારણ કે ગાડી પાસે વિડીયો ઉતારતી સીધાઈ જશે કે ને ગાડી હું જો કરું છું આખો ના નહીં દીક્ષી. અરે દેખો ભાઈ આવી જા ટાઈમ અને આવ્યા દેખો શું કરો રબડ્યું ને તો ને બેની માર્યું છે તો હું કઈ ના દે તડકાનું વાત કરો. સવારે પાછા ગાડી શું કરવા જ્યાં દેખી ખોલું છું ગાઈ એટલે પોણી પડી દેખશે. ચેક લેવા જા શું ખોલવાનું છે પાછું ગાડી સાથે ચેક કરું છું ગાડી આવે તમને બતાવી ગાડી ચેક આવ્યો. વોચ જ કરો. હા જો બ્લુટૂથ ચાલુ કરવાનું ને બધું અમે બતાવતા હા ને ગાઈસ ઇંગ્લિશ પત્તા નહીં આવતું ને તો એ વાંચું આવડસ આવડસ ગાઈસ 12 ભણેલા છો. કોલેજ નહીં કરી પણ 12 તો ભણેલા છે. બીજું શું આવ્યું એમ બતાવા કર ચોપડી પહોંચ્યા કરતો બસ એટલું જ છે. અને પંપ નીકળી જવા અને અમે તો બહાર કલોલ જઈએ મારા મમ્મીને લેવા ભજનમાં બરોબર વરસાદ આવશે બહાર તો દેખો એટલે મારા મમ્મીને લેવા જવાનું છે. એ ગળકારમાં કોઈ ના પડે અમારે તો હા ઘરનો વસ્તુ કાચે નહીં ખોલવા દેતો અને ડૂબો તો રસ્તામાં બાપા ચલાવશું ગાડી. આમાં ડિસ્પ્લે બંધ થઈ જઈશ ગાઈસ. કલોલ જઈને મળીએ. હલો ગાઈસ દેખો હવે તો બ્લડ દેખાવા માંડ્યું તમને ચકાચક દેખાતું હતું. અમે તો 1 કલાકનો ટ્રાફિકમાં હતો. હવે બહાર નીકળે અમારે 1 પોઈન્ટ પેટ્રોલ પતી ગયું. બોલો ટ્રાફિકમાં ગાઈસ કલોલના ટ્રાફિકમાં વિચાર કરો. હવે પકવા છે જીના ઘેર જવાનું છે. મારા મમ્મી લેવા જવાનું છે. મળીએ થોડીક વાર દેખો નથી અમે પાછા યુવાને તો અહીં લારી ઓય લાવી દીધી. તમારે આવું જ પોંછરમાં આ જગ્યાએ બેહવાનું બધું તમે આવીએ કહો આ જગ્યાએ. અમે તો તે હાલ ઘેર હાણ થઈ ગયા. અમારે તો પાછી કહો ને દાળ બાટી લઈને આવ્યા. અમે તો ઘેર ખાવા કારણ કે બહુ મોડું થઈ ગયું. 8 વાગી જાય 4 વાગે એટલા મૈયા ને ત્યાં આવી બધી પ્રસાદી આવી. મારા મમ્મીને ભજન્મ હતો ને તે લેવા ગયો હતો અમે મારા મમ્મી તે અમે તો એવા કંટાળે ને ટ્રાફિકમાં. અમે તો દાલ બાટી ખાવાની તૈયારી કરીએ છીએ ને. દાલ બાટી મોહનથાળ અને કાચી પાઉં ને છાશ ને દહીં ને દાળ ભાત બપોરના વધ્યા છે ને બધું ઘણું બધું ખાવાનું છે. ફટોફટ ખાઈ લઈએ અમે. ઓકે ગાઈસ.